ગીત ગાયું, કલાને સન્માન છે, પણ હવે સવાલ એ છે કે ગીર બરડા અને આલેચના માલધારી આજે પણ હક માટે લડી રહ્યા છે. એસટી માંથી બહાર કરવાની વાતો ચાલી રહી છે. આપણું અસ્તિત્વ જ ખતમ થવાના રસ્તા પર છે અને તમને ત્યાં જઈને અદાણી અંબાણી એ બધું ગાવું છે. વાહ ભાઈ વાહ! કોને રાજી કરવા માટે, કોની આજીજી માટે? અને એ સમયે આપણા જ સમાજનો અવાજ એ જ મંચ ઉપર ચૂપ કેમ છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમના અલગ અલગ કાર્યક્રમ હતા. આવા જ એક કાર્યક્રમ હતો બનાસકાંઠાના વાવ થરાદ ખાતે. આ કાર્યક્રમ દરમિયાન પ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારી છે, તેમના દ્વારા એક પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. આ પરફોર્મન્સને લઈને હવે રબારી સમાજના એક યુવાને કેટલાક સવાલ ઉઠાવ્યા છે. સવાલ એવો કે ગીર બરડા અને આલેચના જે માલધારી સમાજના લોકો છે તેની શ્રેણીમાં બદલાવને લઈને સરકાર છે તે વિચારણા કરી રહી છે અને આ મુદ્દાને લઈને રજૂઆત પણ ગત વિધાનસભા સત્રમાં કરવામાં આવી હતી અને હવે આ મુદ્દાને લઈને માલધારી સમાજના લોકો છે તેમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આ મુદ્દાને લઈને અન્ય આગેવાનો દ્વારા, માલધારી સમાજના આગેવાનો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને હવે ગીતા રબારી દ્વારા જ્યારે પીએમ મોદી સમક્ષ એક આખું પરફોર્મન્સ રજૂ કરતા હતા ત્યારે ગીતા રબારીને લઈને કેટલાક સવાલ આ રબારી સમાજના યુવાને ઉઠાવ્યા છે. શું કહ્યું છે તેણે, સાંભળો. નમસ્કાર. આજે ગીતાબેન રબારી, કચ્છની કોયલ, એ પ્રાઇમ મિનિસ્ટરના મંચ ઉપર ગીત ગાયું, કલાને સન્માન છે, પણ હવે સવાલ એ છે કે ગીર બરડા અને આલેચના માલધારી આજે પણ હક માટે લડી રહ્યા છે. એસટી માંથી બહાર કરવાની વાતો ચાલી રહી છે. આપણું અસ્તિત્વ જ ખતમ થવાના રસ્તા પર છે અને તમને ત્યાં જઈને અદાણી અંબાણી એ બધું ગાવું છે. વાહ ભાઈ વાહ! કોને રાજી કરવા માટે, કોની આજીજી માટે? અને એ સમયે આપણા જ સમાજનો અવાજ એ જ મંચ ઉપર ચૂપ કેમ છે? ગીતાબેન, તમને હું પર્સનલી કહું છું, તમે લાખો સુધી પહોંચો છો, તમારો અવાજ લાખો કરોડો વસ્તી સુધી પહોંચે છે, પણ શું તમે આપણા માલધારી સમાજની વેદના આપણા પ્રાઇમ મિનિસ્ટરને વાત કરી હતી કે ફક્ત ગીત ગાઈને પાછા આવી ગયા? આ સમય માત્ર પરફોર્મન્સનો નથી, આ સમય અવાજ ઉઠાવવાનો છે, આપણું અસ્તિત્વ ટકાવી રાખવાનો છે. હમણાં થોડાક સમય પહેલા, ઘણા મહિના પહેલા, લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ સેવા દળના ઓલ ઇન્ડિયા પ્રમુખ, એ કીધું હતું ગુજરાતના કલાકારો નમાલા છે, કારણ કે બસ ખાલી માત્ર ને માત્ર અદાણી અંબાણીની વાહવાહી કરે છે. સત્ય વસ્તુ છે. હવે મને ખબર પડી ગઈ, સરકાર ટેક્સ લે છે અમારી પાસેથી, તો બી જંગલના કાયદા, અમારી કોઈ દીકરી ત્યાં ગીર બરડા આલેચમાં હોય તો રાત્રે 6 વાગે પછી અમે ના જઈ શકીએ અને એસટી નો હક લઈ રહ્યા છે. તો પણ છતાં આપણા લોકો મંચ ઉપર ચૂપ છે, રસ્તા પર પણ ચૂપ છે. હવે નહીં ચાલે. કલાને સન્માન, પણ સમાજ માટે અવાજ જરૂરી છે. જો આજે નહીં બોલશો ને તમે, તો કાલે અસ્તિત્વ જ નહીં રહે. અને આપણે એ જ લોકો છીએ જે 1857 ની લડાઈમાં લડ્યા હતા. કોઈ નતું લડ્યું, આપણે જ લડ્યા હતા. અને એના પછી 1871 માં આપણને ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ હેઠળ આપણને ક્રિમિનલ કરી દીધા. કલાને સલામ, પણ માલધારી સમાજ માટે અવાજ ક્યાં? ગીર બરડા અને આલેચ ના હક જોખમમાં છે. હો તો કાન ખોલો. હું 23 વર્ષનું, જો મને ખબર પડતી હોય તો તમે બધા તો મારા કરતા વધારે દિવાળી જોઈ. એ મંચ ઉપર ચૂપ ના રહેવાય, કેવું પડે એમને. અને ચૂપ રહેવું પણ એક સમાજ માટે સૌથી મોટો દગો છે. આ સમગ્ર મુદ્દે આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો ને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.